નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા જ વાલીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ પડવાની શક્યતા ઊભી થઈ છે। સ્કૂલ ફી, યુનિફોર્મ, પુસ્તકો અને સ્ટેશનરીના વધતા ખર્ચ વચ્ચે હવે સ્કૂલ રિક્ષા અને વાનના ભાડામાં પણ વધારો થવાના સંકેતો હતા અને તે ભાડું હવે વધી ગયું છે। સ્કૂલ વર્દી સંચાલકોનું કહેવું છે કે છેલ્લા એક વર્ષમાં સીએનજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે હાલના ભાડા દરે સેવા આપવી મુશ્કેલ છે। બીજી તરફ વાલીઓનો પ્રશ્ન પણ વ્યાજબી છે કે મધ્યમ વર્ગીય પરિવારો પહેલાથી જ વધતી મોંઘવારીનો સામનો કરી રહ્યા છે અને શિક્ષણ સાથે જોડાયેલા તમામ ખર્ચમાં સતત વધારો તેમની આર્થિક સ્થિતિ પર સીધી અસર કરી રહ્યો છે। સીએનજીના ભાવ વધારાનો બોજ આખો વાલીઓ પર નાખવો કેટલો યોગ્ય છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। હવે સૌની નજર સ્કૂલ વર્દી એસોસિએશનની બેઠક પર છે। સંચાલકોની આર્થિક મુશ્કેલીઓ અને વાલીઓની ચૂકવણી ક્ષમતા વચ્ચે સંતુલન જળવાય તેવો નિર્ણય લેવો જરૂરી બન્યો છે અને નિર્ણય હવે સામે પણ આવી ગયો છે, જેથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર પર વધારાનું બોજ પણ ન પડે। હવે જે રિક્ષા છે, વાન અને રિક્ષા બંનેમાં વધારો કરી દેવામાં આવ્યો છે। પૈસા જે ભાડા ખાસ કરીને જે એસોસિએશનની જે એક બેઠક મળી હતી અને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે 100 રૂપિયા અને 200 રૂપિયા, આમ કુલ 300 રૂપિયાનો ક્યાંક ને ક્યાંક વધારો કરવામાં આવ્યો છે। વાલીઓને ખૂબ નુકસાન જવાનું છે, વાલીઓ પર આર્થિક બોજ પણ વધવાનો છે। આજથી જ શાળાઓ ખુલી ગઈ છે। આજે શાળાનો પહેલો દિવસ હતો, જે ઉનાળુ વેકેશન પત્યું તે બાદ આજથી સ્કૂલ ખુલી અને સ્કૂલ ખુલતાની સાથે જ હવે વાલીઓ પર વધારાનો બોજ થોપી દેવામાં આવ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। ધર્મેન્દ્રભાઈ, સીએનજીના ભાવ વધારાનો બોજ માત્ર વાલીઓ પર નાખવો કેટલું યોગ્ય છે? વાલીઓ પર નાખ્યો હતો ત્યારના ભાવ વધારી દીધા હોય। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન જણાવે છે 2024માં છેલ્લો ભાવ વધારો કરવામાં આવેલો હતો। 2 વર્ષથી અમે ભાવ વધારો સહન કરીએ છીએ। એવું નથી કે નથી કરતા, વાલી માટે બી અમે સમજીએ છીએ કે વાલી પર આ બોજો પડી રહ્યો છે, પણ ના છૂટકે અમારે બી વધારવા પડે છે। એનું કારણ એ જ છે કે ત્યારે સીએનજી ગેસના ભાવ વધ્યા, પેટ્રોલના વધ્યા। અમારા વિકલ્પ પહેલા પેટ્રોલમાં ચાલુ થાય, પછી સીએનજીમાં ચાલુ થાય, પછી 12 મહિનામાં 17 થી 18 હજાર રૂપિયા ડ્રાઈવરનો ખર્ચ ગણો। અને ડ્રાઈવરનો મતલબ એ થયો કે હું પોતે ડ્રાઇવિંગ કરું છું તો મારો પોતાનો પગાર તો હોવો જ જોઈએ ને। તો એ રીતે 10,000 રૂપિયાનો સીએનજી ગેસ થાય છે, 4,000 રૂપિયા આરટીઓ ખર્ચ થાય છે, 5,000 રૂપિયા મેન્ટેનન્સ થાય છે અને ગાડીનો હપ્તો ભરીએ છીએ। હવે 5 વર્ષ 7 વર્ષ થાય એટલે ગાડીની કિંમત તો ચીરો થઈ જાય છે। ટેક્સી પાસિંગ ગાડી હોય એટલે અને સ્કૂલ વર્ધીમાં ચાલે એટલે એની ગાડીની કિંમત ચીરો થઈ જાય। તો આ બધું બર્ડન કોના પર પડવાનું છે? છેવટે વાલી પર જ પડવાનું છે। અમને સરકારમાંથી કોઈ રાહત નથી મળતી, સીએનજી બાબતમાં કોઈ રાહત નથી મળતી। સરકારે બી અમારું વિચારવું જોઈએ જેથી અમે બાળકોની સુરક્ષા માટે વાલીઓને એટલી મદદરૂપ થઈ શકીએ। તો સરકારે બી વિચારવું જોઈએ। તો વાલીઓને તો ખાસ મારી નમ્ર વિનંતી છે કે આવા સમયમાં તમારે અમને સાથ સહકાર આપવો પડશે। અત્યારે તમે જુઓ મોંઘવારી કેટલી બધી વધી ગઈ છે। અત્યારે બિલકુલ અનાજના પૈસા ધર્મેન્દ્રભાઈ, તમે જુઓ કાલના પેપરમાં જતા સંદેશમાં જી 25%, 50%, 75% આવા ભાવ વધી ગયા છે। એની જગ્યાએ અમે તો ખાલી 200 રૂપિયા વાનમાં વધારે, 100 રૂપિયા રિક્ષામાં વધારે। આ 200 રૂપિયા અને 100 રૂપિયા વધારવાનો આધાર શું હતો? કયા ધોરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા કે વાનમાં 200 રૂપિયા વધારવામાં આવશે અને રિક્ષામાં 100 રૂપિયા વધારવામાં આવશે? સીએનજી અને અમારા વિકલ્પ પહેલું પેટ્રોલમાં ચાલુ થાય, પછી સીએનજીમાં કન્વર્ટ થાય। તેમજ મેન્ટેનન્સ મેં તમને અત્યારે બી ગણાય, મેન્ટેનન્સ, પછી મેન્ટેનન્સ છે, આરટીઓ ખર્ચ છે, આ બધો ખર્ચ વધે। હવે જે ડ્રાઈવર હોય એટલે હું પોતે ધારો કે ડ્રાઈવર છું, હું ગાડી ચલાવું છું તો મારો પગાર બી કંઈક હોતો હોવો જોઈએ ને। અત્યારે 17 થી 20 હજાર રૂપિયા ડ્રાઈવરો માંગે એટલે હું મારો પોતાનો ખર્ચો બી મારે કેવી રીતે કાઢું? ધર્મેન્દ્રભાઈ, જે ભાવ વધારો થઈ રહ્યો છે, સીએનજીના ભાવ પણ વધી રહ્યા છે, પણ અહીંયા જે એક સિક્કાના બે પહેલું છે કે મધ્યમ વર્ગીય જે પરિવારમાંથી બાળકો આવી રહ્યા છે તે લોકોનું કહેવું છે કે અમારા પર ભાવ વધારો નાખવામાં આવ્યો છે। સાંભળો ધર્મેન્દ્રભાઈ, મધ્યમ વર્ગનું વિચારીને 200 રૂપિયા વધારે છે, નહીં તો 300 500 રૂપિયા ના વધારીએ। હું તમને એક ધર્મેન્દ્રભાઈ, કાગળ લો, તમે આની અંદર હિસાબ લખો, જુઓ જો ધર્મેન્દ્રભાઈ, મારું વ્યાજબી ધર્મેન્દ્રભાઈ વાત લાગે છે કે સાંભળો। નહીં એ કંઈક કહેજો મને। ધર્મેન્દ્રભાઈ, એક તરફ વાલીઓ કહી રહ્યા છે કે અમે મધ્યમ વર્ગીય છે અને અમારા પર ભાવ વધારો નાખી દેવામાં આવ્યો છે, બીજી તરફ જે રિક્ષા ચાલકો છે, સાંભળો ધર્મેન્દ્રભાઈ, બીજી તરફ જે રિક્ષા ચાલકો છે, વાહન ચાલકો છે, તે લોકો પણ એ જ કહી રહ્યા છે કે અમે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવી રહ્યા છે, અમને પણ આ જે પરિવાર છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પડતું હોય છે। તો હવે આ બંનેની વચ્ચે હવે કોને સમજવાની જરૂર છે? સરકારે વિચારવું જોઈએ કે આ લોકો નાના માણસો છે તો એને આપણે કઈ રીતે મદદ કરી શકીએ, એ સરકારનો વિષય છે। ધર્મેન્દ્રભાઈ, કેવી રીતના મદદ થઈ શકે? અરે ગમે તે રીતે સીએનજી માં સબસિડી આવે,
સ્કૂલ બધીના વાહન જો સીએનજી બનાવવા જાય તો 10-20 રૂપિયા છૂટ આપી દે ને, તો અમે આ ભાવ વધારે પાછો ખેંચી લઈએ. જી, તો જે સીએનજી ના ભાવ છે તે ઓછા થશે તો પછી આ ભાવ વધારો પાછો ખેંચાશે ને? અત્યારે હાલમાં 1 વર્ષ માટે બંધાયેલા તમે, કાલ વધી ગયા તો પછી અમે કાલ વધારીશું નહીં પાછા. હવે આવતા જૂનમાં વાત કઈ. જી હાલો. જી બિલકુલ ધર્મેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર.